વર્તમાન ટેકનોલોજીના યુગમાં મોટાભાગના યુવાનો માટે કોર્પોરેટ જોબ સફળતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આ રેસમાંથી બહાર આવીને જીવનને નવી દિશા આપે છે. નર્મદા જિલ્લાના માંગરોળ ગામના પાર્થ ગુપ્તાએ પણ આવો જ માર્ગ પસંદ કર્યો છે. તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા સ્થિર આવક સાથે સ્વસ્થ અને સંતુલિત જીવન જીવતા સફળ ખેડૂત તરીકે ઓળખાઈ રહ્યા છે. મેકેનિકલ એન્જિનિયરિંગ કૌશલ્ય અને MBA સુધીનો અભ્યાસ કરનાર પાર્થ ગુપ્તાએ 6 વર્ષ સુધી કોર્પોરેટ જગતમાં ખૂબ સારી જગ્યાએ કામ કર્યું, પરંતુ મનમાં હંમેશા કુદરત તરફનું આકર્ષણ રહેતું. તેમણે પુસ્તકો, ઇન્ટરનેટ અને નાના પ્રયોગોથી પર્માકલ્ચર, એગ્રોફોરેસ્ટ્રી અને નેચરલ ફાર્મિંગનું જ્ઞાન મેળવ્યું હતું. અંતે આજ મારું કાર્ય છે તેવું માનીને કોર્પોરેટ જગતને છોડીને ખેતરમાં ઉતર્યા. તેમના માટે ખેતર એ માત્ર ખેતી જ નથી, પરંતુ એક જીવન ઇકોસિસ્ટમ છે. એક જગ્યાએ 50થી વધુ પાકો ઉગાડવાનું મોડેલ જે દુનિયાભરમાં સસ્ટેનેબલ ફાર્મિંગ તરીકે ઓળખાય છે, તેને પાર્થ ગુપ્તાએ સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે, જેમાં સરગવો, પપૈયા, કેળા, ખજૂરી જેવા ફળવાળા ઝાડ, વચ્ચે આંબા, જમરૂખ, બોર્ડર પર નાળિયેર અને મલબેરી અને પાણીના રસ્તાઓમાં શાકભાજી ઉગાડે છે. આ મોડેલથી એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકોથી આવક ચાલુ રહે છે. આ જ રિસ્ક મેનેજમેન્ટનો કુદરતી રસ્તો છે. આવી રીતે પાર્થ ગુપ્તાએ માત્ર 10 એકર જમીનમાં વૈશ્વિક સ્તરનું ખેતી મોડેલ ઊભું કર્યું છે. મારું નામ પાર્થ ગુપ્તા છે. મેં નર્મદા ડિસ્ટ્રિક્ટમાં નેચરલ ફાર્મિંગ પ્રેક્ટિસ કરું છું 10.5 એકરમાં. આ જમીન જે છે એ લગભગ 2 વર્ષથી મેં એના ઉપર કામ કરી રહ્યો છું. આ જમીનના અંદર અમારા પાસે લગભગ 50થી વધારે પાકો હશે આટલા એકરેજમાં. તો એના અંદર જે છે આપણા પાસે 12x12માં સરગવા છે, પછી 6x6માં પપૈયા કે કેળા છે, અને 24x24માં ખજૂરી છે, અને એની વચ્ચે આંબા છે, જમરૂખી છે, એવું બધું કરીને વાવ્યું છે. આના બોર્ડર ઉપર અમે નારિયેળી લીધેલી છે અને એના વચ્ચે મલબેરી લીધેલી છે. ખેતરના અંદર જે છે, જે ચાયરા જ્યાં આપણે ડ્રીપથી પાણી પડે છે, એમાં વચ્ચે જે ચાલવાના રસ્તા છે એ સિવાયનું જે જગ્યાઓ છે ત્યાં આપણે શાકભાજી વાવીએ છીએ. એટલે આના અંદર અમે કોઈ પણ કેમિકલ યુઝ નથી કરતા. તો જે અહીંયા શાકભાજી ઉગેલી છે હમણાં, તે આ સિઝન પ્રમાણે ચોળી ઉગેલી છે, ભીંડા ઉગેલા છે, ધાણા છે, થોડાક ટામેટાં પણ નાખેલા છે, રીંગણ નાખેલા છે, પછી વાલપાપડી છે 3 જાતની. પ્લાન્ટ એ જે સ્ટીમ ડિસ્ટિલેશન પ્લાન્ટ છે, તો એ બેસિકલી શું કરે છે કે નીચે આપણે ફર્નેસથી બોઇલ કરીએ છીએ પાણીને, એના ઉપર મટીરિયલ મૂકીએ છીએ. એ મટીરિયલના થ્રુ જ્યારે ભાપ નીકળે છે ત્યારે એમાંથી પાણીને ઓઇલ નીકાળી દે છે મટીરિયલમાંથી. બધા જ એરોમેટિક હર્બ્સનું આના અંદર એરોમેટિક ઓઇલ એક્સ્ટ્રેક્ટ કરી શકાય. એટલે આપણે લેમન ગ્રાસ છે, જેને આપણે લીલી ચા કહીએ છીએ ગુજરાતમાં, તેનું પણ તેલ વપરાય છે કોસ્મેટિક્સમાં, ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એટસેટ્રા. તો એના માટે આ એક્સ્ટ્રેક્શન કામ કરી શકે છે. એવું જ નીલગીરીનું તેલ કાઢી શકે છે, પછી હળદરના પાનાનું તેલ કાઢી શકે છે, ગુલાબનું એસેન્સ કાઢી શકે છે. એટલે એ થોડીક મલ્ટીપર્પઝ મશીન છે. તો એના માટે જે વેલ્યુ એડિશન કરીએ આપણે, તો એ થોડીક એક્સ્ટ્રા ઇન્કમ મળે ફાર્મર્સને. એટલે અમે કોક વસ્તુઓ એવી રીતના પણ ટ્રાય કરીએ છીએ આના અંદર.